ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના શણોરથી નાના કરાડા ગામને જોડતો નવીન રોડ ₹3 કરોડ 13 લાખના ખર્ચે બનાવવાનો છે। ત્યારે આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સિનોર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંદાજિત 30 વર્ષ ઉપરાંતથી આ માર્ગ અંગેની લોકોની માંગ હતી, જે પૂર્ણ થતાં આનંદ ફેલાયો। સિનોર તાલુકાના નાના કરાડાથી સનોર ગામને જોડતા રોડની છેલ્લા ઘણા વર્ષોથી માંગ હતી। આ રોડ હવે ₹3 કરોડ 13 લાખના ખર્ચે નવીન બનવા જઈ રહ્યો છે। ત્યારે આ રોડ બનતા સિનોર તાલુકાના નાના કરાડા સાથે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ નજીકના સણોર, રાજપુરા, ગુમાનપુરા, ફૂલવાડી સહિતના ગ્રામજનો અને ખેડૂતોને અવરજવર કરવામાં સરક્ષર રહેશે। આ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સિનોરના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે આ નવીન રોડ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ પ્રસંગે ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી, રાકેશભાઈ આંબલિયા, રેવાબેન વસાવા, સનોર ગ્રામ પંચાયતના સરપંચ જડીબેન વસાવા, નાના કરાડાના સરપંચ કમલેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આ પ્રસંગે ગ્રામજનોને શુભેચ્છા પાઠવતા વર્ષોથી જે ગ્રામજનોની માંગ હતી તે હવે પૂર્ણ થશે। ભાજપ સરકાર જનતામાં પ્રશ્નોનું ઝડપી નિકાલ લાવી રહ્યા હોય ત્યારે નવીન રોડ રસ્તાના કામો અને વિકાસના કામો ઝડપી બન્યા છે। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના લોકો અને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડવાનો એને ભાગરૂપે આજે નાના કરાડાથી સનોર ગામ સુધીના રસ્તા જે વર્ષોની લોકોની લાગણીને માંગણી હતી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ બે તાલુકાને જોડતો રસ્તો છે। નાના કરાડા ગામ એ સિનોર તાલુકામાં લાગે છે ને એની પછીના તમામ ગામ સનોર સુધીના એ ડભોઈ તાલુકામાં લાગે છે। એટલે બે તાલુકાને જોડતો આ રસ્તો લગભગ 5 કિલોમીટરનો આ રસ્તો ₹3.25 કરોડ ખર્ચે આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ચોમાસામાં સનોર એની આજુબાજુના ગામના લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી અને જ્યારે પણ એમને ડભોઈ સુધી આવવું હોય તો 10 કિલોમીટર સુધીનો ચક્કર મારીને આવવું પડતું હતું। હવે 5 જ કિલોમીટરમાં એ ડભોઈ રોડ પર આવી જશે, એટલે ગામના લોકોને આનાથી શાંતિ થશે, વિદ્યાર્થીઓને, નોકરિયાતોને અને જે આ રસ્તા પર ખેડૂતોની ખેતીની જમીનો આવી છે એમને પણ આનાથી લાભ થશે। અને છેલ્લા 30-40 વર્ષથી આની માંગણી હતી, એ માંગણી પૂરી થઈ છે, એટલે સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને આ વિસ્તારમાં જેને જેને આ લાભ મળવાનો છે રોડનો એ તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। આજરોજ સનોર ગામના આગેવાનો અને સાથે સાથે જ નાના કરાડાના ડેપ્યુટી સરપંચ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એ તમામનો ભાજપા પરિવારમાં સ્વાગત કરું છું અને ભાજપા એક પરિવાર છે અને પરિવારની ભાવનાથી એમની જે કંઈ મુશ્કેલીઓ હશે એમાં પણ પરિવાર ઊભો રહેશે અને વિકાસના કામમાં એ તમામ સહયોગી થશે એવી અપેક્ષા પણ રાખું। આજે નાના કરાડા ખાતે નાના કરાડાથી સનોર ગામને જોડતો લગભગ 3 કરોડ 14 લાખના ખર્ચે 5 કિલોમીટર અંદાજિત 5 કિલોમીટર જેટલો લાંબો રોડનું જે વર્ષોથી માંગણી હતી અને આઝાદી પછી આ વિસ્તારની અંદર એક જ માંગણી હતી કે આ રોડ રસ્તો સીધો થાય। આ લોકોને જ્યારે ડભોઈ જવાનું થાય સનોરથી આજુબાજુના ગામોને તો 10 કિલોમીટરનો ફેરાવો ચાણોદ થઈ અને ડભોઈ જવાની જે તકલીફ પડતી હતી એ આજુબાજુના આ ગામોને આ કાયમી માટે આ તકલીફથી દૂર કરવા માટે આ રોડ અગત્યનો હતો અને માનનીય ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને કરજણના ધારાસભ્ય તરીકે અમે જે ગામ લોકોની જે માગણી હતી વર્ષોથી એ તમામ માગણી સંતોષવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આ તબક્કે પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમામ માગણીઓ અમે લઈને ગયા, તમામ માગણીઓ સ્વીકારી અને આજે એ રોડનું આજે ખાતમુહૂર્ત પ્રસંગે ઘણા બધા લોકો લગભગ 500થી વધારે લોકો આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે પધાર્યા, એ બદલ સૌનો પણ હું આભાર માનું છું અને આવા નવા વિકાસના કામો જે કંઈક રજૂઆતો આવશે એ તમામ કામો અમે પૂર્ણ કરીશું।